Stop button. નમસ્કાર. રંગમંચ પરિવારમાં શ્લોક ગાન સ્પર્ધામાં હું આશા કોરડિયા ભાગ લઉં છું. સૌ પ્રથમ તો મીનાબેનને જન્મદિવસની ખૂબ ખૂબ દિલથી શુભકામના અને ઈશ્વર એમને ખૂબ સુખી રાખે એવી પ્રાર્થના સાથે હું આજે 15મા અધ્યાયના શ્લોકનું ગાન કરીશ. તો 15મા અધ્યાયનું નામ છે પુરુષોત્તમ યોગ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું વર્ણન કરે છે એ એમાં આવે છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચદશોऽધ્યાયઃ. શ્રી ભગવાનુવાચ ઊર્ધ્વમૂલम् અધઃ શાખम् અશ્વત્થં પ્રાહુરવ્યયम् છન્દાંસि યસ્ય પર્ણાनि યસ્तं વેદ સ વેદવિत् અધશ્ચ ઊર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલા અધશ્ચ મૂલા ન્યનુસંતતાની કર્માનુબંધી નિમનુષ્યલોકે ન રૂપમસ્યે તથોપલભ્યતે જ્ઞાન્તો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમૈનમ સુવિરૂઢમૂલમ અસંગશસ્ત્રેણ દૃઢેન છિત્વા તતઃ પદં તત પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી નિર્માનમોહા જિતસંગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામઃ દ્વંદ્વૈર્વિમુક્તા સુખદુઃખસંજ્ઞૈર ગચ્છન્ત્યમૂઢા પદમવ્યયં તત ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંખો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. મમ એવાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાની કર્ષતિ. તો આ શ્લોક ગાન સ્પર્ધામાં 7 શ્લોક બોલવાનો નિયમ હતો, એટલે વિશેષ બોલતી નથી. પણ આ પુરુષોત્તમ યોગના પૂરેપૂરા 20 શ્લોક છે અને બધા મને કંઠસ્થ છે. નમસ્કાર. List. 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 Stop.